અને ઈસવીસન 2016નું વર્ષ ઉત્સાહ અને આનંદના સંદેશા લઈને આવી રહ્યું છે. ગુરુહરિ કાકાજી, ગુરુહરિ પપ્પાજી મહારાજ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની ઉજવણી શિકાગોમાં અમેરિકાની ધરતી ઉપર ઈસવીસન 2016માં તારીખ 10, 11, 12 જૂનમાં થવાની છે. તેના ધ્વનિ સર્વ સ્થળે ગુંજી રહ્યા છે. ત્યારે આપણે સૌએ એમાં સર્વ પ્રકારે સામેલ થવા અંતરની સુરુચિ સાથે ડગ ભરવાના છે. ના દોટ મૂકવાની છે. ના પછી શું પિન્ટુ શું કહેતા હતા આપણે? ઉડવાનું છે એવું કંઈક આપણે સવાર વાત થઈ ને કંઈક. ડગ ભરવાના છે ના, દોટ મૂકવાની છે ના, ઉડવાનું છે. ઉડવાનું નથી લખ્યું, આ તો મેં ઉમેર્યું. યુવાનોએ તેમની યુવાનીનો પરચો બતાવવાનો છે. કંઈક અવનવું કાર્ય કરી આજના યુગને અનુરૂપ કૌશલ્ય દાખવવાનું છે. તારા માટે આવ્યું કુશ. યુવાનો એટલે તારા જેવા બધા. હા, કાકાશ્રી અને પપ્પાજીના કાર્યને બિરદાવવાનું છે. તેમના માનસ સપૂતોનું યશોગાન ગાય તેમને અનુસરીને કાકાશ્રી અને પપ્પાજીના વ્યક્તિત્વને તાદ્રશ્ય કરવાનું છે. સત્સંગ, ભક્તિ, પૂજન, અર્ચન અને મહાપૂજાથી આપણા સર્વનો તંત્રને આનંદથી ભરી દેવાનો છે. આપણા વિચાર, વાણી અને વર્તનથી કાકાશ્રી પપ્પાજીના પરિચય બની ઉત્સવમાં જોડાવાનું છે. તો ચાલો શરૂ કરીએ, એક ડગલું ભરીએ અને ધ્યેય હાંસલ કરી સાચા અર્થમાં બંધુ બેલડી શતાબ્દી મહોત્સવ મનાવીએ. એમાં 2 પોઈન્ટ આપ્યા છે ભરતભાઈએ. પહેલું, પ્રથમ સંકલ્પ કરીએ આપણી અંગત ડાયરી રાખવાનો, જેમાં નિત્ય કરવાના કાર્યોની યાદી બનાવીએ એટલે ભૂલી ના જવાય. બધા ડાયરીઓ રાખે છે કે નહીં ભાઈ? અંગત ડાયરીઓ. અંગત નહીં તો પબ્લિક જે કોઈ પણ ડાયરીઓ રાખે છે કે નહીં? એટલે ડાયરી જોઈએ જેવું નહીં. અમારી જો અમારી પાસે છે, હું 2 રાખું છું. એક ભરાઈ ગયેલી અને એક ભરાઈ રહેલી. પણ આપણા ફોનમાં બી ડાયરી મુકાય, આઈપેડમાં બી મુકાય. પણ આમાં ખાલી મૂકવાનું ના પાડે છે. મને યાદ છે એવું નહીં. આપણે કંઈક જગ્યાએ લખેલું એ વંચાણું એવું જોઈએ ભાઈ. હા, સ્મિતાબેન ડાયરી રાખો છો? આપણે રાખવી છે? પર્સમાં થોડુંક વજન વધશે પણ વાંધો નહીં. રાખો છો તો સારું. અને રાજુભાઈ તો શું આમાં લખ્યું છે, શું કરીશું હવે? પેન ને ડાયરી આપીએ અહીંથી. સારું, પિન્ટુભાઈ ગોઠવશે. ભાઈ લખ્યું છે એટલે આપણે હવે કરવું પડે ને. શારદા પૂજનમાં આપજો. હા, આઈડિયા સારો છે. એટલે પહેલો પ્રથમ સંકલ્પ કરીએ આપણી અંગત ડાયરી રાખવાનો, જેમાં નિત્ય કરવાના કાર્યની યાદી બનાવીએ. બીજું, કોઈ સરસ પ્રસંગો કે અનુભવોની નોંધ રાખીએ ડાયરીમાં. અને ત્રીજું, ક્યાં ભૂલથાપ ખાધી તેને નોંધી તે ટાળવા માટે પ્રાર્થના કરીએ. આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો ફરીથી ના થાય એના માટે નોટ ડાઉન કરીએ કે ભાઈ આ થયું હતું, હવે નેક્સ્ટ ટાઈમ આવું નથી કરવું. બીજું, નિત્ય ધ્યાન કરીએ. આ મેડિટેશનની ધ્યાનની વાત આવે ને એની બાબતમાં પંકજભાઈએ વાંચ્યું ને. પંકજભાઈ વોઝ રીડિંગ that in Junagadh there is a effect of Gunatitanand Swami, that if everybody is cooperating and positive with him, then there will be no problem, no wrongdoing, no sins. એવું લખ્યું કે જુનાગઢમાં આ સાધુનો અભાવ નહીં આવે ત્યાં સુધી પાપ ઘરશે નહીં. પણ કે
શબ્દ ધરશે નહીં પણ ઘરશે નહીં, ધરશે નહીં ઘરશે. અરે બ્રાહ્મી કહેતી હતી ને એની મમ્મીને કે તું આવી જા એનો, નહીં તો અંદર ઘરી જશે. કાઠિયાવાડી શબ્દ છે, ઘરી જવું એટલે. એટલે સ્વામીનો એક પાવર હતો, એક ઇફેક્ટ હતી એનો. અને ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન જે મહર્ષિ મહેશ યોગી વોઝ ડુઈંગ હિયર ફ્રોમ 60s and 70s, in America and everywhere, So he experimented that in America. એની એક વાત ભરતભાઈએ લખી છે. નિત્ય ધ્યાન ધરીએ. પંચયજ્ઞ પુસ્તકમાં ગુરુહરિ કાકાશ્રીએ ધ્યાન યજ્ઞ સમજાવ્યો છે. 5 યજ્ઞમાં એક ધ્યાન યજ્ઞ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતો પ્રકરણ 1 201મી વાતમાં કહ્યું તે મુજબ સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે. ટુ ડુ ધી ભજન ઇઝ doing any other activities, worldly activities, bhajan is the much better, પણ પછી પાછા કહે છે ભજન કરતાં સ્મૃતિ કરવી તે અધિક છે. સ્મૃતિ ઇઝ હાયર દેન ભજન. અને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે. અને તે કરતાં ધ્યાન કરતાં પણ પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તે દેટ ઇઝ ધી હાઈએસ્ટ. પણ એમાં જે આ ધ્યાન કરવું ને એના વિશેની ભરતભાઈ અંદર વાત લખી છે. આમાં પરમ પૂજ્ય પપ્પાજીએ એ વાતના નિરૂપણમાં કહ્યું છે. હમણાં પપ્પાજીને બધા લેખો આવ્યા છે ને, એમાં આ એક પપ્પાજીનો આ વાતનો લેખ હતો. પહેલા પ્રકરણની 201મી વાત, એનો આ લેખ હતો. એમાં પપ્પાજીએ સરસ સમજાવ્યું છે. એમાં ભરતભાઈ અહીં લખ્યું છે પપ્પાજીનું કે દુનિયામાં લોકો છે તે ધૂળનું ધાન અને ધાનનું ધૂળ કરે છે. ધૂળમાંથી મકાઈ પાકે, ફ્રોમ ધી ડર્ટ મકાઈ, corn and wheat and rice comes, right? It's from the dirt, right? And when we eat rice, then it becomes toilet. That toilet goes to farm again. So, cycle. ધૂળમાંથી ધાન ને ધાનમાંથી ધૂળ. એટલે પપ્પાજી કહે છે દુનિયામાં લોકો છે તે ધૂળનું ધાન ને ધાનનું ધૂળ કરે છે. ધૂળમાંથી અનાજ પેદા થાય, એ ખાય ને ઝાઝરું જાય, એની ધૂળ, અને પાછું એમાંથી ધાન. એ જ ચક્કર. પણ ખાતી વખત કોઈ એવો વિચાર નહીં કરતા બી. આજે સ્મિતાબેને સરસ બનાવ્યું છે. એમાં એક માણસને એમાં માણસ વિચારને પામ્યા. હવે વિચાર આવ્યો કે ભાઈ આ જ કરવા આવ્યા છે, આપણું લાઈફ આના જ માટે જ છે. આમાં માણસ વિચારને પામ્યા કે આના કરતા કોણ છે. એ શોધ કરવા ઘણા સાધનો અજમાવ્યો. પહેલાંના ટાઈમમાં કયા સાધનો હતો? જપ, તપ, વ્રત, દાન, ધ્યાન, તીર્થ વગેરે. પણ તે બધા સાધનોમાં ભજન કરવું ઉત્તમ. પપ્પાજી આ કેવું સરસ સમજાવ્યું. એ ભજન કરવાથી સર્વના કરતા ભગવાન છે એમ સમજાયું. ભજન કરીએ એટલે ભગવાન એના કરતા છે એવું મનાય, ભગવાન આપણા રક્ષણહાર છે એવું મનાય. અનેક જન્મના સંસ્કાર ઉદય થતાં પ્રગટ ગુણાતીત સંતની ઓળખાણ થઈ. હવે ભજનના આવા સંસ્કારથી હવે ગુણાતીત સંતની ઓળખાણ થઈ. એ બીજું સ્ટેપ. હવે ભજન કરતાં સ્મૃતિ રાખવી ઉત્તમ. પ્રગટ સંત ઓળખાયા પછી હું એનો અને એ મારા. એ ગુણાતીત સંતમાં આત્મબુદ્ધિ થઈ ગઈ. એ સેકન્ડ સ્ટેપ. અને પછીનું સ્ટેપ સ્મૃતિ એટલે કોન્શિયસનેસ. આ ઈગો કોન્શિયસનેસને બદલે બ્રાહ્મિક કોન્શિયસનેસ થઈ ગઈ. બધાને કોન્શિયસનેસ તો છે જ ઈગોની, કે ભાઈ હું કંઈક છું, પણ એને બદલે બ્રાહ્મિક કોન્શિયસનેસ કે હું ભગવાનનો છું. એવી બ્રાહ્મિક કોન્શિયસનેસ થઈ ગઈ. એટલે લાખો હજારો જણ ભજન કરે એમાં કોકને પ્રગટ મળે. એવા લાખોને હજારો એવું ભજન કરવાવાળા એમાંથી કોક એવો પ્રગટનો
ઈશકવાળો મળે. કોક આવી સ્મૃતિઓએ યુક્ત જીવે અને એવા હજારે સ્મૃતિએ યુક્ત જીવતા હોય, પ્રગટ ના હોય, પણ તેમાંથી મહિમાનો વિચાર એટલે કે ધ્યાન કરનારો ઉત્તમ. કારણ કે પ્રેક્ટિકલ એના થઈને જીવે તો જ મહિમાનો વિચાર થાય. એવું ધ્યાન કરવું તે સ્મૃતિ કરતાં પણ ઉત્તમ છે. ધ્યાન છે એ સ્મૃતિ કરતાં પણ ઉત્તમ છે. મહિમાનો વિચાર કરીને પછી અનુવૃત્તિ પ્રગટે. એના મહિમાનો વિચાર કરીએ પછી એ જેમ કહેવા માગે છે એમ આપણે વર્તવું છે એવો અંદરથી વિચાર આવે. અનુવૃત્તિ પ્રગટે. અનુવૃત્તિ એટલે આત્માની અંદર પ્રભુને ધારી દીધા. આપણા આત્માની અંદર જ એને ધારી દીધા. એની અનુવૃત્તિ આવે એવું કરવું છે, બાકી કાંઈ કરવું નથી. એટલે કહે છે કે એવા લાખમાં લાધે નહીં ને કરોડમાં કોક. અને હવે પછી એક આર્ટિકલ છે, એટલે એ જ કહેવાયું છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે વેન 100 people do meditation together, then its vibrations spread to a region of 5 kilometers around it, and the negativity in this area is destroyed. They have proved scientifically that if 100 people do meditation, then within 5 miles of radius, 2.5 kilometers of radius, because it's 5 miles of area, there is no negativity. Negativity is destroyed. You can also observe a tremendous change in your own family members by doing 90 days of non-stop regular meditation. If we do 90 days, 3 months, non-stop meditation at home, there is an effect, scientifically. How? Maharshi Mahesh Yogi proved this to the scientists in 1993. Maharshi Mahesh Yogi in America proved that in 1993. What did he do? He called 4,000 teachers to Washington, D.C. and made them meditate for 1 month. 4,000 teachers, they came Washington, D.C. and they meditated for 1 month. Due to this 1 month of meditation, the crime rate of Washington, D.C. came down. By how much? 39. તમને કોઈ જગ્યાએ વાંચું લાગે છે? બોલે તો it was 23%, 23.4 કેવું કંઈક છે. But they say that if they would have continued in Washington DC for more, એમણે 10 વર્ષ સુધી એ કર્યું હોત તો એ 23.4 વધતો 48.9 સુધી જાત. એટલે આઈ થિંક આઈ સેડ 48 પોઈન્ટ સમથિંગ એટ દેટ ટાઈમ. અહીં આગળ 50% લખ્યું છે, પણ લખ્યું છે ધી ક્રાઇમ રેટ ઓફ વોશિંગ્ટન ડીસી કેમ ડાઉન બાય 50%. This is the power of meditation that lies in our consciousness. આપણી ચિત્તશક્તિનો પણ આટલો પાવર છે કે જો બધા ભેગા મળીને ભજન કરીએ તો આખા એરિયાનો આખો વિચાર બદલી જાય. When you will do meditation for 3 months, then you will see an amazing change in yourself. ચાલો દુનિયાનું જવા દો, પણ આપણે જો કરીએ 3 મહિના તો ફાયદો આપણને તો થવાનો જ છે. When you do meditation for 3 months, then you will see an amazing change in yourself and in your family also. You just have to meditate and discover the power within you. તમે જાતે ધ્યાન કરવાનું, માળા કરવાનું ચાલુ કરો, પછી તમને એનો કેટલો પાવર છે ખબર પડશે. આ બીજી વાત. હવે ત્રીજો સંકલ્પ. ત્રીજો સંકલ્પ સૌનું મહાત્મ્ય સમજવાનો. ભરતભાઈ કહે છે આવતા વર્ષે આપણે આ ત્રીજો સંકલ્પ દરેકનું મહાત્મ્ય સમજ. પહેલો સંકલ્પ શું કયો? ડાયરી રાખવાનો. બીજો સંકલ્પ ધ્યાન કરવાનો. અને ત્રીજો સંકલ્પ હવે બધાનું મહાત્મ્ય સમજવાનો.
ભગવાનનો મહિમા સમજીએ અને ભગવાનને ધારી રહ્યા છે તેવા બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંતનો મહિમા સમજીએ અને પછી એમના સંબંધવાળા સર્વ ભક્તો મુક્તોનો મહિમા સમજીએ. સાથે રહેનારા, સાથે કામ કરનારા, સાથે સંસર્ગ કરનારા 25 મુક્તોને દરરોજ તેમના મહાત્મા સાથે યાદ કરીને પ્રાર્થના કરીએ. આપણે ભાઈ પ્રાર્થનામાં યાદ કરીએ છીએ ને, આપણી પાસે 25 કરતાં મોટું લિસ્ટ છે. લગભગ 80-90 યાદ કરીએ છીએ. બા બેન, તારાબેન, જ્યોતિબેન, પ્રેમબેન, બેલાબેન, આનંદીબેન, દાસસ્વામી, પ્રેમસ્વામી, કોઠારી સ્વામી એ કરીએ છીએ. કાકાજી એ ટેકનિક શીખવાડેલી છે. એવા અહીં આગળ કહે છે કે 25 મુક્તોને દરરોજ તેમના મહાત્મા સાથે યાદ કરીને પ્રાર્થના કરીએ. આવા મુક્તોના મહાત્માનો વિચાર એટલે તેમની અંદર રહેલા ભગવાનના સર્વોપરીપણાનો સહજ અને સહર્ષ સ્વીકાર. એમને આપણે સહેજે સ્વીકાર કરીએ, આનંદ સાથે સ્વીકાર કરીએ. એમનો આકાર થઈ, એમનો આકાર લય થઈ, એમના આકારે લય થઈ, એમની ચેતના સાથે તાદાત્મ્ય સધાય એટલે સંબંધના મહાત્માથી હૈયું પુલકિત થઈ જાય, સહજ જ થાય, પોતાના સત્પુરુષને મળ્યા જેવો આનંદને ધન્યતા મનાય. અને છેલ્લો પેરેગ્રાફ હવે કહે છે, નૂતન વર્ષ વિક્રમ સંવત 2072માં આ ભાવના દ્રઢ કરી ઉપરોક્ત 3 સંકલ્પોની દ્રઢતા માટે સ્વાધ્યાય, ભજન, પ્રાર્થના કરીએ. રોજ એ મુજબ કેટલું વર્તાયું, ક્યાં ચૂકાયું, ક્યાં જાગ્રતતાને જાણપણામાં વિક્ષેપ આવ્યો, ક્યાં નમ્ર અવસ્થા રહી, ક્યાં નીરવ શાંતિ વર્તી વગેરે શાંતિ ચિત્તે તપાસી નોંધી તે નબળી કડીને મજબૂત બનાવવા પરિતાપ અને પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થનાનો ઉપાય અજમાવીએ. તે માટે દર 2 કલાકે 3 મિનિટ ધૂન કરીએ. આપણે તો અહીંયા ડિસ્કાઉન્ટ નથી આપ્યો, આપણે દર કલાકે કહ્યું છે. દર કલાકે 5 મિનિટ ધૂન કરીએ એવું કહીએ. પણ જે હોય 2 કલાકે ભાઈ 3 મિનિટ ધૂન થાય તો ભાઈ સરસ. આવા સત્ય સંકલ્પને સાકાર કરવા પ્રભુ અને સંત સદાય તત્પર જ હોય છે. તો તેમની આ અસીમ કરુણાને મહત્તમ લાભ લઈ સર્વ પ્રકારે સુખ્યા થઈએ. એ જ નૂતન વર્ષે પ્રાર્થના સહ સૌને ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. સો ધીસ ઇઝ ધી મેસેજ વી વિલ હેવ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ ઓલ્સો ટ્રાન્સલેટેડ. બટ આજે ભરતભાઈ ખાલી મને પ્રાઇવેટલી એડિટ કરવા મોકલ્યો, પણ મેં કહું ભાઈ હવે બધાને સંભળાવી જ દઈએ. આજે બધા આજથી લાભ લેતા થઈ જાય. સરસ. સહજાનંદ સ્વામી મહારાજની 2 કાંટા ભેગા થયા. સરસ.